ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, બધા નાસ્તો કરવા પણ બેસી ગયા છે. જો હું ને કિંજલ બેસ બાકી હોય અને છોકરીઓ મારી અમે ચારે હારે નાસ્તો થાય બાકી, કારણ કે આકાશને પપ્પાને બધાને ઉતાવળ જવાનું એટલા માટે એ લોકો તો અત્યારે માખણના પીંડા બાકી જોઈ લે કાંઈ ઘટે નહીં માખણ હતો. અત્યારે માખણ જમાવટ કરી છે, સસરા જમાય. વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આમ જોઈ લે ભાખરી જો ફરી ગઈ ઘરના. હા નકર દૂધ કે નાનો પાડે તમ તારે કોઈ દૂધ તો હોય પપ્પા તો નહીં. દૂધ તો મારા મમ્મી નથી ખાતા સવારમાં. હા પછી આપડે ખોટું શું મેળવે. સવારમાં છે ને પપ્પા તમારે ચા જોઈ છે એવું છે એટલે અત્યારમાં જોઈએ માં ભાખરી જોઈએ ભાખરી કઈ દેખાતી નથી બિચારી, માખણ થઈ ગયા છે. રંગે રંગાઈ ગઈ માખણના રંગે રંગાઈ ગઈ. સરસ સરસ નાસ્તો પાણી કરી લ્યો. મસ્ત મજાનું માખણ છે. મમ્મી કાલ છાશ કરી મમ્મી માખણ રાખ્યું છે કારણ કે એક દિવસ ખાઈ દહીં ને મારું વઘાર નાખવું પણ કિંજલ રૂઈ નારું નવડાવે છે તો એને મેં હું રેડી કરી દઉં ને પછી આવું નિરાતે પછી હારે નાસ્તો કરી લઈ. હવે કિંજલ નાતી હોય એટલે પછી ક્યાં છોકરીને ઓલું થાય. અને કાલે તમે ઓલું કામ કરી નાખ્યું આજ પાછળ છે તમારે એટલે મને ઉપાધિ નથી જ ખાવ જમવા નહીં કાંઈ. કાલે તમે બધું દળી નાખ્યું પછી ઓલું હા હા આમાં છે હા ભૂકો થઈ જાય. હા બદામનો ગુંદર દળ નાખ્યો ને પપ્પા. પછી ઓલા ટોપરા તમે થોડીક મૂકાત વાર લાગી હતી ખમણતા હે ને મમ્મી? કમેન્ટ નથી કોક ની તમે શેમાં જોયું હતું? હા હા તો મમ્મી કાલે રોંડ જ મૂકાત કઈ ક્રિસ્પી થઈ જાય ને. હા એકદમ કડક થઈ જાય એટલે શું કહે છે ને એટલે તો કાલે ફટાફટ થઈ ગયું. મમ્મી જો બધું કામ અમારી પાછળ કર્યું હતું કારણ કે બધા હોય કે ભેગું થાય ને છોકરીને હોય તો. રૂહી મેડમ કે માસી મને માથવડી દે કે અત્યારે મને હાથમાં કાઉન્ટર લીધું છે ને ફોને હતો. ફોનમાં હું જોતી હતી કે કીધું ઓફિસનો ફોન છે તો વાંધો નહીં. રાતમાં હું કાઉન્ટર લઈને શું કરે છે? ચલો માથવડી દઉં, મોકલી જ દો હિરોઈનને બહાર. કિંજલ ક્યાંય લઈ જાલી કે મને ખબર હોય કારણ કે એ અંદર જ હોય પાછળ એટલા માટે. તો બહાર આવે એટલે બેને રેડી કરીશ ને પછી દહીં વગાડીને પછી નિરાતે નાસ્તો કરશું ચારે અમારે. તમે કીધું એમ મમ્મીએ કીધું કે મમ્મીને તો પાચન છે એટલે મમ્મીને તો કંઈ જમવાનું હોય નહીં. રૂમાલ નથી બટું? હા 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 માં ઢીંગો આવ્યો માં ઢીંગો છે આમ જો માં ઢીંગો. બદામ તારી રાખી બટા મેં એ આખી રાખી જો એ બદામ રાખીશ તારી જો છે તારી બદામ અહીંયા છે ને આખી? હા તો એક જ હોય ને કે 4-5 થોડી હોય. ચલો તને રેડી કરી દો પહેલાં પછી ખાઈ જજે બદામ હો જવાલાને પગે લાગીને. તો અત્યારે વાગ્યા છે 9:45 જેવું શું છે એટલે ફોન થાય તો લાગે હસબન્ડજીને સાસુમાને. ઓકે ચલો કરી લ્યો. અને અમારે સવારે ચાદર પાથરવાની છે નવી, મમ્મી કાલ બદલાવી. અત્યારે 2થી પાથરી દઈ અને છોકરી રમતી હોય એટલે અમારે જો એકવાર તો સંકેલું જ હોય આખો દી, ખબર નહીં કેટલા સંકેલાવાતું હોય. આ બધી સેટી ઉપર ધબધબાટી રમતી હોય એટલે ચાદર પાથરી દઈ સરસ મજાના. પછી કંઈક રસોઈ પાણી આપણે આદરીએ અને સવારના મળ્યા જ નથી કોઈને. જો કે કિંજલ નથી મળ્યા. કિંજલ રસ્તા મળી લીધું છે. મમ્મી ક્યાં વયા ગયા? કેવા જાય છે પપ્પા? જય સ્વામિનારાયણ. કઈ બાજુ ઠેક પાડો છે? મેં કેવા જાઉં છું એમ ને છે? હા વ્યવહારમાં જવું જ પડે ને. 2 દિવસ રે આવે હે તડકો લાગે ને પછી બાબુજીને ઘરે ઓલા ઘરે ને છે તો 2-3 ઘરે છે ને અહીં કહેવાનું ખાલી. હા તો કેવું જ પડે ને હવે. અગાઉ કેવું પડે ને કે કામમાં હોય તો પતાવી દે ને બધા પાછા. એમ આપણે આગું જવું પાછું કે નહીં ગામત્રે? હા પણ આપણે ગામત્રે આગું જવું કે નહીં એટલે અઠવાડિયું ગાવ કેવું પડે એટલે તૈયાર રહી એમ. સારું આપણે નજીક છે કઈ એટલે આપણે નજીક છીએ એટલે બહુ સારું છે. આપણે ક્યાંય ગામત્રે જવું ન પડે નકર એમ થાય કે હા અહીંયા ઘરે પાછા રિટર્ન. હા સાચી વાત છે. નો ખ્યાલ આવે ગામતરું કર્યું ને તો ખ્યાલ આવે. હા અહીંયા ખ્યાલ ન આવે તો
એટલે એ પૂરો કે છે ક્યાં હા તો પછી પૂરો થઈ જાય મને એક ગ્લાસ પાણી આપી દો પછી જાય જોન બાપા તારી પર પાણી ના જોજે ખરડી પડે ખરડી પપ્પા તમે શું હોવાના કામે લાગી ગયા હતા આજે આ બધું સાફ કર્યું હા એટલે બગીચો સાફ કર્યો બગીચો સાહેબ તમે ખબર કરતા જ હતા બધું કચરો લઈ બધું હેઠું કર્યું પપ્પાના પછી કાલે મહેમાન આવે પપ્પાને તમારા હાડા આવે છે હા અને તમારા ભાઈ ને ભાભી આવે છે ને મારા મામા ને મમ્મી આવે છે હા એટલે પછી તૈયારી બધા કરવા મળી ને આપણે કાલે આવતા હોય મહેમાન એટલે ભલે હા એમ જ હોય ને હા તારે પછી કામ ન થાય કાંઈ એટલે જ ને પછી કાલે તો સવારમાંથી આવવાના એટલે કઈ પછી મેળ ન આપણે આવે તો કાલે મારે નવરાય હુવાણ કરાય ને હા બટાકા મારો એટલે મરાય એમ. હા 11 અને મારી ઢીંગોલી જો આમ જો એકને ભોજન શરૂ છે ખાઉદરા છે માસીને જેમ એને ભૂખ લાગી ગઈ બટુ તને હે ચાલુ જ હોય. કલાકે ને કલાકે બાપા ભૂખ લાગી હોય કલાકે નહીં, ખાવાનું જ છે યાર. હા કલાકે નહીં. રસોડામાં કોક તમે જાવું જોઈએ અને બાપા નો જાય ને તો આજે જાય ને કે મમ્મા ભૂખ લાગી ગઈ કે એમ હા, તો આજે નકર હા. ફેરા મેરા કરે. હા. રખડામાં. એવું છે અને રોહી જે મસ્ત ડ્રોઈંગ કરે છે કે શું દોરે છે રોહી અરે વાહ મહેંદી છે રંગોળી દોરે છે? ક્યાં બનાવે છે? મોઢામાં મગની હે ઈ આ પાડે છે. ડીંગો તેમાં આરું મગ બહુ ભાવે ને આરું તને હે ને આનું બધું ભાવે. એ વાત તો સાચી છે ને બધું ભાવે છે જેટલા અવતારા ખાઈ જાય છે. એને આ તો કોઈ પપ્પા નો ભાવે ને ચાર રોટલા જ ભાવે છે એને પપ્પાને જેમ છે બીજું કઈ ન હાલે 3 ટાઈમ તમે કે 4 ટાઈમ એને શાક રોટલી ને 2 રોટલી આપો ને એટલે બીજું કાંઈ ન જોઈએ કાંઈ જોઈએ જ નહીં. અને ઈ જ વધારે ભાવે હું પપ્પા તમે ટેન્શનમાં લાગો છો? પંખો બંધ પડે છે તમારો પંખો પીળો છે, કારીગરના કામ કર્યું તું, કાલે આવ્યો નહીં. હા નાખીને જ મેં ડહાલા ખાધા. મારી જ પૂછું ડહાલા છું. મને ખાધો. ડહાલા નહીં, ડહાલા મને ખાધો. હા નીંદર જ આવે નહીં. પંખો પાસ ફરે નહીં, એટલે ડહાલા જોર કરે. તઈ માથું વાળું તો ગરમી થાય. ગરમી થાય હવા તો માણ પાડ્યું. એવું થયું અત્યારે પછી એનો ફોન કર્યો. હા હા મેં કીધું આવું કે બપોર પછી આવે કે ઉતાય છો જાગતા છે ને મેં કીધું મેં તો આવતો તો જાગતો જ છું. આખી રાત જાગ્યો. હા બપોર 2 કલાકમાં હું વાંધો ને ગઈ હા, આખી રાત જાગ્યો. એમ નહીં તો રૂમમાં ન હોય છે રૂમ તો આખી ખાલી જ હતી જ્યાં ગરમી થાય અંદર નો ઊંઘ આવે ને રૂમમાં હા જોડે એવું છે વરાળ નાખે. સ્લેબ ટેપો હોય ને તપે એટલે એસી બીજાના ભાગમાં છે, આપણા ભાગમાં એસી છે નહીં. એમ નહીં હે આ લિપ્ટન તેલ તમે કાપી નાખી નીચે બધું ખરાબ હોય ને કાઢી નાખ્યું. ધીરો હારી નથી અંદર નથી હારી તો કાઢી નાખ્યું. કશું નહીં. પણ એમ એવું થયું પપ્પા બધા ભેગા થઈ ગયા કે નહીં એટલે રૂમ 2 પેક થઈ ગઈ રૂમ ખાલી હોય જો અહીંયા કાલે વિશાલ પછી આકાશ અને રોહિત 3 હતા ને ત્યાં અમે 4 જણા ત્યાં હતા 4 સેટીમાં હા બટા અરે વાહ અને મસ્ત રંગોળી દોરી તો પપ્પાને બતાવજો હો રંગોળી દોરી તો આજ આવશે પંખો રિપેર થઈ જાય ને આજે તો આજે આવશે ને આમાં? કીધું છે બપોર હશે બે વાગે આવશે. છે તો વાંધો નહીં કાંઈ ચલો પોરો બોરો ખાઈ પંખા બહાર પડી ગયા છે. હા આપણે પંખા બહાર પડી ગયા છે ઉનાળાના. એ આપણી વાત પેલા વિશાલની રૂમનો પંખો હાવ ખરાબ થઈ ગયો હતો એ પડી ગયો તો. બળી ગયો હતો ને રંગ બંધાયો. હા સાબી કે વારો વારો. હા વારા પછી વારો છે. હવે ઉનાળામાં તાણ રહે. તે ઉનાળો વયો જાય તો ઉનાળો થઈ જાય, પંખા રિપેરિંગ કરવા માટે. હા કાંઈ ચલો કિચનમાં જઈ કારણ કે આપણે સવારને કિંજલને તો ગુડ મોર્નિંગ કર્યું જ નથી હજી ટાઈમ છે ગુડ મોર્નિંગ કરવાનો હવે 11:05 થઈ છે એટલે જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સોના બપોર થઈ ગયું એટલે તો બપોર થઈ ગઈ જો કે હજી વાર છે બપોરમાં રસોઈ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગઈ છે અત્યારે મસ્ત જય સ્વામિનારાયણ. શાક બને છે મગનું શાક બને છે એમ ને સરસ ચલો દેખાડો, ફોકસ કરો ફોકસ ફોકસ કેમેરામેન ફોકસ ચાલો મગનું શાક બને છે મમ્મી પાચેન્દ્રા છે એના માટે ખીચડી બનાવી હા હું કેવા નથી મેં મમ્મી આ કોબીનો કેમ સુધારો છે મેં કીધું ને તમને એવું. બહુ ભાવે મમ્મી કિંજલને બહુ ભાવે મોરિયાની ખીચડી મસ્ત લાગે. મન નો ભાવે થોડી ખીચડી મોરિયાની પણ મમ્મી કઈ લેવા કોને મોકલા દે મારે પૂરતું અત્યારે કરી નાખવાની કે મમ્મી જો શાક બાક નાખીને વઘાર થાય છે મસ્ત મજાનો ખીચડીનો મમ્મીના વાળ સિલ્કી ને છૂટી ગયા સારી જેમ છે જો ને લસરી જાય જો કોરા વાળ છે એટલે ને મમ્મી પછી આવી પછી બધાના લસરી બહુ જ આવવા માંડ્યા. સાચી વાત છો નહોતા એને લસર જ મળે છે તમ તારે નેચરલી હા સિલ્કી થઈ જ ગયા છે પણ શેમ્પુ એવું આવી ગયું હવે બે ભેગું થયું તો વધારે કેવડાવે તો આજે કે પ્લાનિંગ કરવાનું છે? કાલ તો મસ્ત પ્લાનિંગ કર્યું છે આપણે કાલ તો મસ્ત પ્લાનિંગ આજ તો પ્લાનિંગ તો હવે મારા જીજુ એમ કે સાંભળ્યું આકાશ હમણાં આવ્યા ને કામ હાટું મને કહે છે કે જીજુ હમણાં આવવાના છે મેં કીધું કિંજલને પેલા કે નથી ખબર મેં કીધું હા તેને કીધું સાચીને આવવાના છે હાલ આવે છે કામ હાટું એના ફ્રી કંઈક ટાઈમ કંઈક કરશું બહાર જાવ રોંડ ટાઈમ હશે એની પાસે તો કારણ કે એ લોકો ફ્રી હોય તો આપણે એના જોડે જઈ શકીએ બાકી એના કામમાં એટલે હા એવું જ થાય એટલે માટે ચલો
બીજું તો કઈ છે નહીં, મગનું શાક ને રોટલી ના તો બપોરે તો કઈ નથી રૂહી નથી કહેતી સવારમાં કે બાસ એવું બનાવો નહીં કાલ તો બનાવી હા. થોડી ભાવે તો ભાવે પણ રોજ પછી કેટલું ગળું આપણે ખાઈ બને તો રોજ ગળું બધાને ભાવે એવો થાય કાલે તો કેક ખાધી તો ગુલ્ફી ખાધી બધું ભેગું છે હા અને ઓછા પૂરી પપ્પાને ગુલ્ફી લઈ આવત બધા હાટું ગુલ્ફી ખાધી બધાએ તો એટલે એવું છે તો ચલો મમ્મી તમારે ખીચડી યારે શાક કરવાનું જ કાંઈ કોઈ બટેકાનું ગરું જ કરી નાખ્યો તો શાક હું કરી નાખો તમારે ગાય ગા એમને ખાવું લાગ્યું બટેકાને નહીં નહીં માન નથી ખાવું મેં એટલે જ કીધું મગનું કે 2 દિવસ ઉપર બટેકાનું શાક ખાઈ છે આપણે તો એટલે જ ને અહીંયા શીરો નથી હોય પણ નીચે છે દેશી ગયું આ તો કરવા મળે ને દેશી ગયું આ સગડી છે ને થોડી ઓલી છે કિંજલ પેલા તે જેવી નથી આ તરત જ આગ એટલી લાગે ને કે ગમે વસ્તુ તમને બળી જ જાય બહુ ધ્યાન રાખવું પડે છે હા ધ્યાન રાખવું પડે એવું છે હા શીરો થઈ જાય શીરો મગનો શીરો આમ તો બનાવે મગનો શીરો ને જેમ મગનો શીરો બીજો શાક જ છે જોઈ નહીં અત્યારે શાક જ છે યસ ચલો મગનો શીરો બહુ મસ્ત છે ને મેં ટેસ્ટ નથી કર્યો ને હા મળ્યો છે કે મગનો શીરો બહુ મસ્ત લાગે હા હા લાગે કેવું લાગે સરસ લાગે હા હા ક્યારેક બનાવે ઘરે સરસ. એમાં બધી ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટ ને નાખી હમ. બનાવે. પેલા ગરમ બનાવતા લોટ શેકીને હે ને? નાખે મગનો લોટ શેકી. એમ જ કરવાનું હોય હા, ને શેકી. જેમ ઘઉંનો શીરો કરીએ એમ જ થતું છે આમ તો એમ કરીને એમ માવો હોત નાખી ઓહો શું વાત છે હા આથી 20 વર્ષ પહેલા ખાધું છે ઓહો હા ઘણા વર્ષ થઈ ગયા. ચલો આપણે ગંડીની ઘરે આગળની રસોઈ થોડી ઘણી બાકી છે તો અત્યારે વાગે છે 12:15 અને હજી લાગતું નથી કોઈને ભૂખ લાગી ગઈ એમ કારણ કે વિશાલે ફોન કર્યો કે હમણાં આવું છું તો આપણે પાસે વચ્ચે ટાઈમ છે હે ટાઈમ લાગી ગઈ છે. પણ આવ્યો નહીં ફોન તો કર્યો મેં 12 વાગે પણ આવ્યો નહીં એ પૂરો કરીને જ આવે પછી એમ હા હા તો વચ્ચે મેં કીધું મને યાદ આવી ગયું કે મેં જે શોપિંગ કરી છે ને તો આકાશને મેં બતાવી નથી મારા ડ્રેસની શોપિંગ મસ્ત મજાનું તો આપણે આકાશને બતાવી અને જો કે કિંજલે નથી બતાવી હા કિંજલ તાર બાકી છે કાં એ ખોલતી હતી મેં નહીં ખોલતી નહીં તને પછી બતાવી નિરાતે મેં આખો ડ્રેસ નહીં ખોલતી મેં કીધું ઉપરથી કલર જોયો બાકી આંખો નથી. હા કલર ખ્યાલ છે પણ મેં તને ખોલવા નહોતા આપ્યો મેં કીધું તો ચલો અત્યારે વિશાલ આજે એવું નથી ને તો આપણે બધાને ડ્રેસ બતાવી જ દઈ કારણ કે બપોર પછી અમારે જીજુ આવવાના છે, પણ નક્કી નહીં અમે ઘરે કોઈ ટકી નો ટકી અમારે આવું બધું હોય એટલા માટે ક્યાં ગયો તે ઘરે જો મારો ડ્રેસ પડી ગયો ડ્રેસ એ મારો પડી ગયો નીચે બિચારા કરો કારણ કે જીજુ આવે ને એટલે અમારે નક્કી ન હોય પછી બધા વહે જાય કે આમ તેમ બધે હોય તો પેલા આપણે આકાશને બતાવી દઈએ કિંજલ એવું લાગે તું બાજુ મી આવીને એમ નહીં તો હાથમાં જો વધારે મજા આવે ને હારે બધા જોવો તો એમ અરે બધા જોવો તો એમ ને. કિંમતી જ નથી એટલી બધી પણ મને આમ રીઝનેબલ ભાવમાં ને સારો ડ્રેસ મળ્યો અને તમે કિંમતી જ ગણાય. હા એટલે Reasonable ભાવ કેસો સારું મળ્યું ને પછી સબસ્ક્રાઇબરો એમ કહે છે જલ્દી એડ્રેસ આપો એડ્રેસ આપો અમારે લેવા નથી. હા ફોન આવે પછી પણ વાત હતી પણ એ હા. પણ મને પ્રોપર એડ્રેસ ન ખબર હોય એને કયો રોડ કહેવાય આપણે જાય છીએ કુકાવા રોડ કહેવાય રામપરા હા બસ એવું છે રામપરા. હા એટલે મતલબ મને પ્રોપર આપણે એડ્રેસ ખબર ન હોય શોપનું નામ તો આપણે આપી દઈએ ઘણી વાર જગ્યાએ હોય છે આપણે ઘર ધરાવ છે આ. ઘર આવે એટલે જ ને હા તો ઓપન કરો હા ડ્રેસ ઓપન કીએ જાય આવો તારી પાસે છે નહીં કે વિરાલી? નથી જ ને પપ્પાએ જોયું પપ્પાએ નથી જોયો હા. રાણી કલર એની ને બીટ કલર ની આખો અલગ કલર છે. રાણી બીટ ને પિંક એક આખો ખોલી જ નાખો તમે તારે પપ્પા મસ્ત મજાનું છું આ ક્યારે ખીલી wear ઉઠશે કરવાનું? અમારે રો- હે ખીલી ઉઠશે આમાં વિરાલે અમારે. અમારે લાડવામાં પહેરવાનો છે ફૂલ લાગી છે આમાં. કમળનો ફૂલ ને અમારે લાડવામાં પહેરવો છે અચ્છા એવું છે Yes. મસ્ત મજાનું છે. વર્ક એ સારું છે કલર એ મસ્ત છે. એટલે જ ને છે ને મસ્ત સરસ, મસ્ત તું પહેરી લે પછી હું પહેરી લઉં. ચોક્કસ તમતારે આપીશ તમતારે તો કરી જ લેવાનો હોય આપણે માં ફરકા એટલે એમ જ હોય જો કે તરત ખુલતો થાય મેં ખુલતો લીધો છે લાડવાનું એક કામ છે પછી તે પ્રસાદ પછી તો હોય નહીં હા નહીં મેં પાછો ખુલતો તને થશે મેં ઓવર સાઈઝ લીધો ત્યાં ડબલ સાઈઝ લીધી છે એમાં છેક લગીને હાલે ને મારો પ્રસંગ આવશે. તઈ તું પહેલા જ જા આ અલગથી ખરીદે. તો હરખ ન હોય તો એ પછી તો જે તે પહેરે બરાબર પહેરો ન ગમે. નોત ગમે ને બધા પછી જોવાઈ ગયું હોય એવું થાય એટલે અલગ અલગ હરખ થાય પહેરવાનો બધા જે આપણે એવું હોય. એટલે જ ને સરસ સરસ મસ્ત મજાનું છે. ગેમો ને કલર મેં આવું નથી પહેર્યો એટલે જ મેં લીધો બાંધણી અને આ મલ કોટન છે પાછું વર્ક આવી ગયું તો શોર્ટ તો પડે. એટલે મજા આવે કાપડ તારો સોફ્ટ skin tone એવો છે ને તું ગમે એવો કલર લઈ લે ને બધા કલર હાલે આમ જઈ અમારે વિચારવાનું ભાવ વિચારવાનું હોય પપ્પા હમણાં પપ્પા કઈક બોલ્યું પપ્પા તમારે શું બોલવું છે ડ્રેસ મારો છે સરસ છે ને પપ્પાના હાથમાં તો પપ્પા હરખું જોઈ લે બિચારા દેવું જ પડે ને હાથમાં ભલે ને સોફ્ટ કોટન છે બહુ હે વિરાલી? હે મલ કોટન છે એટલે જ મેં લીધું હા સોફ્ટ છે એકદમ. એકદમ કૂણો છે હાવ કાપડ આપણે વિરોધ dress લઈએ ને, બાંધણી dress. આપણે પેલા વેચતા કા પપ્પા બાંધણી dress વેચતા ને આપણે. હા બાંધણીનો વેચતા આપણે પેલા Dress, પછી ચૂંદડીઓ. હા સાડી
ચણિયા ચોલી હોતન જણિયા ચોળી પેલા જામનગરી બાંધણી. હા સ્પેશિયલ જેતપુર જાઉં ત્યાં કોટન ડ્રેસ ને બહુ મસ્ત મસ્ત જા એટલે મેં તને શું કીધું તું પેલા અમને ફોન કરજે જેતપુર હો, જેતપુર જેતપુર ને? લઈ જવાનું છે. રસ્તા. જયપુરની બાંધણી. ખબર છે ને ગુજરાત ખબર આપણે? મમ્મી તમે રાખી છે કે મારી મમ્મીની ખાટલી વર્કમાં સાડી ન ભરી ઈ જ બાંધણી ભરી છે મેં હા ને તે સાડી કરી છે પતલી એવી પટ્ટી લગાવીને કરી છે બાંધણી છે આપણે આપણે છે મેલબત્તી એમ કરે હો ગુજરાત. દઈ બાપા તો થાકી ગઈ ત્યાં પૂરી થઈ તો સારું મેં જોયું થઈ ગયું ત્યારે કેવી મહેનત કરે છે. હા મહેનત. એ રે રાખી છે હજી હા સાડી પણ બધા કરતા ટોચ નંબરની સાડી બીજું બની. તારે જેતપુરના ચણિયા ચોળી બનાવવા છે. એમાં પાછા ખબર કાચ મેં ઉગાડે ખાટલી વર્ગમાં હો એમાં એટલી મેં મહેનત કરી હતી રૂઈ ના છે કારણ કે એકદમ ગ્રીન અને કયો છે ઓરેન્જ ને ગ્રીન છે મરૂન ને ગ્રીન હા એ એટલા મસ્ત ચોલી છે આપણે આપણે તો વેચતા ને બહારનું જયપુર. હા સ્પેશિયલ લેવા ગઈ હતી મારે લેવા હતા ને હું સિલેક્ટ કરી માં તમારા જોડે આવું. હા ક્યાં જતી જેતપુર કે જયપુર ક્યાં જેતપુર ને હા સોરી જેતપુર જેતપુર ને બીજું હજી એક છે ને કાંઈક બાંધણીનું એવી હબ જામનગર હા જામનગર સોરી ઈ મને મનમાં હતું ત્યાં ત્રણ સેમ લાગે છે. હા અને ત્રણ નું તો વખણાય પાછું સિલ્કમાં આવે, હા નાય કોટનમાં આવે. હા એટલો ફેર. એ ચોલી કેટલા મસ્ત છે કાકે ના તે એક બે વાર પહેર્યા છે કા તારો ફોટો એમાં છે એટલી પતલી જો ને એટલી મસ્ત લાગે છે એમાં ઈ બહુ મસ્ત છે ને ફોટો ઈ એ તો કદાચ જીજુ નું મોકલો કાંઈ કદાચ ઈ શું કહેવાય, એ સરિયસ હોય ને? ચણિયા ચોળી બાંધણીની ઘણા માગ્યા હતા કે અમને દ્યો, અમને દ્યો. હા માગ્યા હતા ચલો આ જો ભાઈ આવી ખોખાર અમારે લાગી ગઈ ભૂખ કે નહીં તમારે વાટમાં પછી અમે અમારે સ્ટાર્ટ કરી દીધું બીજું બધું કાર્યક્રમ ચાલો ફોન તો કર્યો, મેં કીધું આવે. ફોન તો મેં 12 ને 5 જવું હતું ને તરત ફોન કર્યો તે કીધું હમણાં આવો એટલે મેં કીધું કાંઈ નહીં, ચલો આવે એટલે બીજું કામ પતાવી દઈ બીજું ચલો જમી લઈએ ઢીંગલી શું કરે છે મારી મજા કરે છે ને તો વાંધો નહીં હે કાલ તો રમાડી નહીં દીકરી આવી ને પણ તે પપ્પાને પપ્પાને મળી આવે નહીં પાછા સવારમાં એટલે પૂછું છું મોર્નિંગ હતું ને એટલે હા ભાઈ ને રાતે જાગી હોય પાછી એટલે જ ને અમારા ઘરમાં પછી ઉઠે તો પછી એમાં આવે. આખી તો જગ્યા હોય આખી જાય તમથી ખૂતી ન હોય સરખી એટલે કાંઈ ચલો જમી લઈ આવે સુગંધ આવી હવે એમ. સુગંધ આવી ને હવે નાક ખુલી ગયા ને એમ લાગે કે લાડવા ભીના એમ. હા નાક ખુલી ગયા ને હવે એ આ ક્યારની વાટે બેઠી બોલ ખાવા હાટું મમ્મી કે ઘડીક ખાવા ઘડીક રસોડામાં બહાર આવી હતી મમ્મી તો ભગવાન ધરવા ગયા ને રસોડામાં બહાર આવ્યા મેડમ એને મારી ગોળા છે ને ભાઈ. અંતરમાં વાલું છે ગળ્યું હા શું ખાવું છે ઉગલી ખાવી આ પણ છે તો. બા ખાઈ જાય હો ખાઈ જાય બાકી તને આપશે હે ગળે મોડું ચાખવું પડે ને લાડવા છે નો ભાવે તો એવું થાય મોડું હોય તો ભાવે નહીં તો કેટલા કિલોના લાડવા પાછા હોય અને મારો વેજી ઉઠેલો જ છે ફ્રેશ થઈ ગયું છે પણ કપડાં સંકલિત બધા થપ્પો કર્યો છે અહીંયા બેઠી બેઠી અને મમ્મી અને બા બધા એમ કે બા કોણ છે બા મમ્મીના શું થાય જેઠાણી છે અને પહેલેથી બધા એને બા જ કહી છે ભાભુ કહેવાય પણ બધા બા જ કહી છે હે સરસ બેન હવે પપ્પાએ તો આપી દીધું રિવ્યુ કેવો બેનો છે આપણે રિવ્યુ આપી દીધી ચલો હા હા જબરું બેન હો બાકી જબરું બેન બહુ મસ્ત બેનું જોરદાર બેનું મમ્મી સારું ખવાઈ જાય ને એટલું સરસ. હારું બેનું પપ્પા ટેસ્ટ એક નંબર બેનો મસ્ત બેનું હું તો ગરમ ગરમ ને પપ્પા એટલે બહુ ભાવે તાજે તાજું હોય ને હે એમ ખ્યાલ આવી ગયો એમાં તો ક્યાંય નથી કોઈ લીધું બટા તું એક જ ખાશું કોણ ખાય એમ કે એમાં ક્યાંય નહીં પપ્પા બોલ એ યાદ કેટલું રહે વાઈટ કમ કેટલું હું હતું ઈ. બુદ્ધિ યાદ હોય. બહુ બુદ્ધિ છે હા તો એ યાદ હોય તો વહી જાય. તો વહી જાય બાકી એને કંઈક કામ હોય ને ખાવું હોય ને હા અને એના મગજમાં ખૂટી ગયેલું હોય. હવાની વાર જોઈ બોલ હવાર મને કે હું પૂજા કરતી હતી ને મને કે માસી કે આપણે લાડવા બનાવી પાછી મમ્મી હાટું કે બધા બધા ઘર હાટું રાખવાનું ખાવા મને કે બોલ લે આપણા મનમાં હોય એવું કઈ મને એવો પ્રશ્ન કરો હવારમાં બોલ મેં તો રાખવાનું ઘર હાટું કે તો વાંધો નહીં મને કે લે આનું બહુ ભાવ. કેમ આનું કીધું? થઈ હા, એટલે ચલો. આનું નાખું કેટલા દીધી આને? રસોડામાં જઈ અને હજી બને છે જો અહીંયા મમ્મી ને એના જેઠાણી બનાવે છે બંનેથી કે તમારા બા જય સ્વામિનારાયણ તો ત્યાં ગુણ ને ઓતિયા તળાય છે હજી બીજી વાર બનશે ને મમ્મી બીજો ઘણો બીજો ઘણો
એક તો ચોકી ભરાઈ ગઈ છે. કેવો ગુંદર? કાચો ગુંદર જેવું. હા એટલે ટૂંકમાં ગુંદર જ કાચો નાખ્યો હોય દળેલો, બાકી બધું શેકેલું છે. અડદના લોટમાં બનાવ્યું special. ઠીક, આમાં ખબર તો ન પડતી કાચું છે એવું કઈ ખબર ન પડે. નહીં ને, પણ ગુંદર સરસ દળી નાખ્યો હતો. હા, હા, મસ્ત હતું. ઝીણું. એટલે એમ ન લાગે. તો હજી પાછળ પાક લેવા હે ના, ઈ તો proper થઈ ગયું. શેકવું કે અલગ અલગ બે બનાવ છે એમ ને પણ આ તળેલ ગુંદરનું બનાવ્યું. ઓકે ખુખડી. હા તો આ તો એટલી બહુ સારી લાગી ખાવામાં તો હારી સ્પેશિયલ એના માટે વધારે. ઠીક ઈ છે ને મેન વધારે એને જ ખાવાની એકને. ત્રહ છે એ તો હોય ને પપ્પા કરવું જ જે પડે જે ને. બહાર નીકળ્યો નથી જો હમ ઈ તો જામી જાય ને ધીમે ધીમે. તો આ હુકડી બનશે એમાંથી આપણે ઘરાટો રહે ને એટલે આપણે પછી ઘી આપણું વધારાનું હતું. હા એટલે એમ જ કહેજો કે આપણે અલગથી આપણે બનાવી છીએ ને એનું ઘી આપણે પાયેલું નહોતું કે ભાઈ આટલા કિલો નહોતા એમાંથી આપણે અલગ બનાવી છીએ. મમ્મી કે આપણે ઘરે કે રાખી બાને બધા ખાઈ કે એટલે પાયેલું બધા ભાવે ગળપણ એટલે ઘર કોણ તમે હો મારી મમ્મી ને એમ હા એમ તમે ગળપણ ખાવા બધા પ્રોસેસ જણાય ચોખટ ન કરવાની હોય છે ચોખટનો મજા નહીં એ વાત સાચી વાત માથે આવે ઓળ્યો ગોળ્યો એમ કોઈ કે ને ભોડીએ બહુ ખાવાનો પાછો એમ એટલે માથે ઓળ્યો ગોળ્યો એટલે ચોખટ ન કરાય ગળપણ ભાવે એમ એટલે મસ્ત મજાનું પાય હાટું સુખડીનું બધું બને છે કાચો ગુંદર નહીં મેં તો કાચો ગુંદર જ ખાતો પણ એટલો ટેસ્ટી હતો ને બહુ મજા આવી ખાવાની પણ મમ્મી ભગવાનને ધરીને જ બધાને આપ્યું કારણ કે ચાખવું પડે ટેસ્ટમાં આમ તેમ હોય તો પછી થોડુંક આમ તેમ કરવું પડે ગળપણ વધારે મોડું હોય તો ન મજા આવે એટલા માટે અને મારું મોઢું તમને આઈ થિંક ખોજેલું જ લાગશે જઈ ગયું એટલે મારું મોઢું એવું જ થોડું આમ લાગે તોબડો ન તડી ગયો એવું લાગે બરોબર ઉઠા હજુ ઉઠીને બેઠી ફ્રેશ થઈને કપડાં સંકેલ નાખું બધે ઘડી કરીને મેં ને પછી મેં આગળ બીજું કંઈ કામ છે કરજો એટલે ઉઠીને બેઠા એટલે હું ફેસ એવું જ હોય એવું છે પણ ચલો હવે મારું મેડમ મસ્ત એન્જોય કરે છે ભાવે છે ને હા એમ તો વાંધો નહીં ખાધા કરો હો મારા જીજુ આવ્યા છે 5 વાગ્યા નકર કીધું તું પાણી પાપા કરે છે એવું લાગે છે મને તો એવું છે ઢોકળા ખાઈને પાણી પીવું પેલા પી લે એટલે પેલા પી લે પછી ઓહક થાય નહીં એમ ઢોકળા પાણી પાય એ વાતે સાચી તો પેલા પી લઉં તો ઢોકળા હું મને પાતા હતા પાણી આપણે ઢોકળા ને પાણી પાઈ દઈએ એમ ઢોકળાનું પાણી પાડી દે પેલાથી એ વાત સાચી ઢોકળા સીધા ડૂબો તરવા મળે નદીમાં જાય એટલે સીધું વાંધો ન આવે આજ રોકે જાવ ને હવે નહીં હો દહીં આજે હવે જવાનો તૈયારી ઢોકળાનો આગ્રહ કર્યો એટલે રોકે એટલે જ તમને રોક્યા ઢોકળા ખાઈને જાવ ને એમ ખાટી ઢોકળા તો પછી આવશો પછી કાલે પાછા આવશો 23 તારીખે લાડવા સીધું 23 જ આવશો હા છે કાંઈ વાંધો નહીં ચલો હા હો જોકે છોકરીનો એટલે માં મોડું ન થાય છોકરી હોય ને એટલે મોડું થાય લોકો દર વખતે એને ઉઠીને ક્યાં ચા ભાખરી બનાવે નથી કે છોકરીને રેડી કરવી હા હા તો ત્યાં ઢોકળા મસ્ત માં છોકરી એન્જોય કરે છે વાર લાગે કઈ ખબર અગાઈ કહેવાય ને છોકરીને મળવા જતો ને તઈ બહુ વાર લાગે પછી છોકરાને વાર જ ન લાગે પછી ન લાગે તૈયાર ખાવાનું છે. આમ પહેરે તો સારું લાગે, હા. આવું વસ્તુ પહેરે તો સારું આયા લાગે. હું ત્યાં કલાક તૈયાર થાઉં કિંતલ તો 2 કલાક તો ઘર સાફ કરતી એવું મમ્મી હા એમ જ હતું અમારે ઘરે ઢોળ સાફ હોય એટલે વાત જવા દો અમે તો સારું આવતો જ રહું તમારે કોકને કોકને અમે એ મને ઘર સાફ થઈ જાય ઘર કોઈ સાફ કરાય. જોઈ હોય હે. સાચી વાત છે છોકરીઓ જે હગાઈ થાય તઈ આમ વ્યવસ્થિત સમય લે હા. તૈયાર થવામાં, છોકરાઓ તઈ લે હા પછી હું કહેતા ને દર્શક તે એસિડ નાખીને લાદી બધી કહે હો ના, હા, લાદી તો acid ને શું liquid. થઈ જાય? બધા હા રૂમમાં. એસિડ ને લિક્વિડ બે હોય હા, acid ને liquid. હા. બધા રૂમમાં. રહી ન જવો જોઈએ. હા. હા. રહી ન જવો જોઈએ એટલું સાફ બહુ રાખવું. સાફ કરતી. એમ આ- નહીં. આ ઓલા છે ને હાસ્યું હોય ને એમાં બ્લેક ન થાય ઉસળી થઈ જાય થોડી. બેલે બ્લેક ન થવું જોઈએ થોડા મકાન હતા, પછી સારા મકાન થયા. એટલે કેટલો હરખ હોય. હરખ હોય કે હા. આપણે લાઈફમાં પહેલી વાર આવું મકાન થયા. હમ એટલે મને આમ હતું ને તમે મળવા આવો છો સ્પેશિયલ એટલે એમ હા. થાય કે મારા હસબન્ડ આવે છે તો આપણું ચોખ્ખું હોય તો આમ લાગે કેવું આમ ઇમ્પ્રેશન સારી પડે હા વચ્ચે આવી ગયું વચ્ચે એવો બ્રેક માર્યો ને એટલે કટ મારીને પાવર મૂકી નાખ્યો ચીજ આવું લ્યો પછી તે પછી ના ઇમ્પ્રેશન પડવા મળ્યું એમ આમાં તૈયાર થઈને પછી તૈયાર થવાનું બધું બંધ કરી બંધ થઈ દીધું. ગયું આમાં તૈયાર થાય ને છોકરો બાથરૂમમાં લઈ જાય ને બધું વિખાય હાથે નો એવું છે રિયલ એવું થાય છોકરા કરે એવું તમે ક્યાંક રેડી થયા હોય ને ક્યાંક જવાનું થાય ને તે જ છોકરા તમારે એમ કે આમ કરવું છે આમ કરવું છે બધું હા. ટાઈમ લાગે ત્યાં તો પેલા કે ફંક્શનમાં જે ફૂગ્યા રહ્યા હોય ને ત્યાં તો કે આમ જાવું છે હવે ઘણે રસ્તો મરી જ લેવો. જાય. એમ તમને લગ્નમાં જવું કે બહાર બાથરૂમમાં જવું એવું છે ચલો વિડીયોને આપણે એન્ડ કરી દઈએ હા દીકા હું ક્યાં લઈ જાઓ હે છી કરવા લઈ જાઓ ખમ એન્ડ કરી નાખો માં બેઠી તેલ હા તો ચલો વિડીયોને આપણે એન્ડ કરીને ફરી પાછા મળશું કાલે નવા વિડીયોની સાથે કહેતી બધાને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ